ભાઈ મને અહીંયાથી કઈ ખાવું છે, મને કઈ જ નથી સાંભળવું, મને તમારા એક પણ સવાલ જમા નથી ખબર. રાજધાની કઈ? અબ્બા ડબ્બા જબ્બા મને કઈ જ નથી ખબર. તને નથી આવડતું એટલે તું આવું કરે. હા એ તમે જે સમજે, મને કોઈ જ વાંધો નથી. અચ્છા ઇન્ડિયાની મને કઈ જ નથી ખબર. ઇન્ડિયાની ખબર મને ખબર જ નથી. ઇન્ડિયાની ખબર છે ને એટલે તું નથી જાણી ખબર. નહીં બોલતી. અને નથી ગુજરાતી ખબર. નથી ખબર ને એટલે મને જાણી ગઈ. મને જે નથી ખબર, હું ભણી નથી ને. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું? એ બી નથી ખબર. આ સાચું ને? તમારું નામ હું બોલતી નથી, બાકી તમારું નામ હું બોલી દેતે. પછી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું? એ પણ તમે. એટલે તું ભણી શું છે તો કઈ જ નહીં, કઈ જ નહીં, હા કઈ જ નહીં. અચ્છા નહીં કે આવડતું નહીં ને એટલે તો હવે ગોળ ગોળ જવાબ આપ. જા. હું હાઈવે પર ડ્રાઈવ કરું છું, આવી રીતે ડિસ્ટર્બ નહીં થાય તમારાથી મને. સાંભળ પછી ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ? જે તમે બોલો છો ને જ. કઈ? હું તો ગુજરાતી બોલું છું. હા તો બસ. એટલે ગુજરાતી છે એમ? ના. જાઓ ને. તને યાર મને એમ થાય તું કઈ ઇંગ્લિશ મીડિયમ માંથી કે ગુજરાતી મીડિયમ? હું ભણી જ નથી તો પછી ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ તો આવે જ નહીં. હવે એ બધી એક જ જવાબ સરખો આપ. આવી રીતે ગોળ ગોળ જવાબ. પણ તમે શું બોલ્યા કે હું તું કઈ સ્કૂલમાં ભણી? ગુજરાતી મીડિયમ કે એ તો બોલ, એટલું તો ખબર હોય ને. જે માણસ ભણ્યું જ ના હોય એ કોઈ એનામાં કોઈ લેંગ્વેજ જ ના આવે. બેઝિક જનરલ નોલેજ ના ક્વેશ્ચન. ના નથી, મારામાં કોઈ નોલેજ જ નથી. અચ્છા તો તું મને પૂછો તો બધા કડકડાટ જવાબ મારે આપો. નથી આપવા જવાબ. ભલે હું ભણતો પણ કેવું છેલ્લી બેન્ચ પર બેસતો, પણ તે છતાંય મને તો આવડતું થોડું ઘણું તો બેઝિક જનરલ નોલેજ તો તો હોય ને. હું તમને કહું છું કે તમે બેઝિક ટાઈમ પર મને કેમ નથી આપતા? ચલો હું તમારી પાસે જે સમય માંગુ છું એ સમય નથી આપતા, તમે મારી સાથે ઝઘડો છો.